નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તારીખ 14, 15, 16 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલા સ્વયં પ્રાગટ્ય રાજમાન રાજરાજેશ્વરી આદ્યશક્તિ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના ત્રિદિવસીય 12મો પાટોત્સવ અવસર ધામધૂમથી ઉજવવામાં આવશે। આ શુભ અવસરમાં દેવી દેવતાઓને પધારવાનું આમંત્રણ આપવા માટે તારીખ 18/1/2026 રવિવારના રોજ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે દેવી દેવતાઓને સોનેરી કલમ વડે કંકુ શાહીથી કંકુ ચાંદલા કરી કંકુ છાટી કંકોત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી અને આ શુભ પ્રસંગે પધારેલા સૌ ભાવિક ભક્તો દ્વારા શ્રી મેલડીમાની પૂજા અર્ચના અને આરતી કરીને આ શુભ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ દીકરીઓ દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાને કંકુ ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને ફુલાર પહેરાવી ભરતકામથી શ્રી મેલડીનો ફોટો બનાવેલી કાળી કામડી ઓઢાડવામાં આવી હતી। પછી સૌ ભાવિક ભક્તો દ્વારા શ્રી મેલડીમાના નામનો જયકારો કરવામાં આવ્યો હતો, જેનાથી હરગાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી મેલડીમાએ આ શુભ પ્રસંગે પધારેલા સૌ ભાવિક ભક્તોને આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા। આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દેવી દેવતાઓમાં પહેલી કંકોત્રી પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખીને કંકોત્રી લખવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ બીજી કંકોત્રી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાને લખવામાં આવી હતી અને પછી ગુજરાતના 51 જેટલા દેવી દેવતાઓના મુખ્ય ધામ મંદિરની કંકોત્રી લખવામાં આવી હતી। આ શુભ પ્રસંગમાં વાગતા ઢોલે દેવી દેવતાઓને કંકોત્રી લખવામાં આવી હતી। કંકોત્રી લખાતી હોય ત્યારે ભજનીકો અને ભક્તો દ્વારા દેવી દેવતાઓના ભજન અને ગુણગાન ગાવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા, જેમણે આ શુભ પ્રસંગના અંતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર અભી ચોવટિયા, સુરત। મેલડી સર્વે મારા દીકરા દીકરીઓને મારા આશીર્વાદ। સતધર્મની સત્યની જાગૃત થયેલી હું પોતાની મેલડી ખૂબ હાર